નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેની અંદર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે આપણે વાત કરશું ભારતીય બંધારણના ઇતિહાસ ભાગ 2 ની. ભાગ 1 આપણે અગાઉ મૂકી દીધો છે અને જે કોઈ પણ નવા વિદ્યાર્થીઓ જોડાયા છે આજે એમને ખાસ વિનંતી કે ભાગ 1 આ વિડીયો પછી પણ જોઈ શકે છે. ભારત શાસન અધિનિયમ 1858 શું ચેન્જ આવ્યા છે, બરોબર? તો પેલા એ સમજી લઈએ. 1858 પહેલા જે અંગ્રેજોના સામ્રાજ્યનું જે સ્ટ્રક્ચર હતું એ કંઈક એ રીતે હતું કે સૌથી પહેલા કોણ આવતું તો કે ગવર્નર જનરલ આવતું હતું. કોણ આવતું હતું? ગવર્નર જનરલ. એની જગ્યાએ હવે આવશે ભારતના રાજ્ય સચિવ. ભારત રાજ્ય સચિવ. અને આ ભારત રાજ્ય સચિવ જે છે આ હોદ્દેદાર એની હેલ્પ માટે 15 જેટલા સભ્યોની બનેલી પરિષદ, 15 સભ્યોની બનેલી પરિષદને પણ રાખવામાં આવેલી છે કે જે ભારત રાજ્ય સચિવને કાયદા કાનૂન બનાવવામાં અને તમામ રીતે મદદ કરશે, બરોબર? એટલે એક આ ખાસ બાબત ધ્યાન રાખજો કે સૌથી મેઇન પાવર એ કોને આપવામાં આવે છે? ભારત રાજ્ય સચિવ. અને પ્રથમ નંબરની આ પોસ્ટ છે. હવે ત્યારબાદ આ હોદ્દાની નીચે કોણ આવશે તો કે એની પછી વાઇસરોય આવશે. વાઇસરોય જે છે એમાં અને રાજ્ય સચિવમાં ફરક શું? તો કે રાજ્ય સચિવ છે એ બ્રિટિશ પાર્લામેન્ટ, ક્યાંનો? તો કે બ્રિટિશ સંસદ. બ્રિટિશ સંસદમાં જવાબદાર વ્યક્તિ છે. ભારતમાં જે કાંઈ પણ ગતિવિધિ થાય છે એ તમામને બાબતોનો જવાબ એને બ્રિટિશ સંસદની અંદર, બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આપવાનો રહે છે. માનો કે કોઈ કાયદો છે અને એ ભારતની અંદર અમલ લાવવો છે, કેમ કે હવે તો એને ભારત રાજ્ય સચિવ કે જેને તમામ આદેશ ભારત શાસન માટે બધા આદેશ અને નિયમનની સત્તા આપવામાં આવેલી છે. તો કોઈ પણ માનો કે કાયદો છે એને બનાવ્યો છે અને આ 15 સભ્યોના થકી બનાવેલો છે, હવે એને ભારતમાં અમલ કરવો છે તો એ શું કરશે? ડાયરેક્ટ પોતે અમલ નહીં કરે, એ વાઇસરોયને આપશે. કોને આપશે? વાઇસરોયને કે ભાઈ આ કાયદો તારે અમલ કરાવવાનો છે. હવે વાઇસરોય શું કરશે તો કે એની નીચે જે ગવર્નરો આવે છે, જે વિવિધ પ્રાંતના જે ગવર્નરો આવે છે, મુંબઈ છે, મદ્રાસ છે, બરોબર? તો આ રીતના જે ગવર્નરો આવે છે એમને સુધી પહોંચાડશે. અને ગવર્નરો જે છે એ કોને ઓર્ડર આપશે તો કે જિલ્લા પ્રમાણે જે કાંઈ પણ કલેક્ટર હોય છે ને એ કલેક્ટરોને. એટલે આ રીતનું આખી ત્યારની સિસ્ટમ તમને જોવા મળે છે. આ મેં તમને એટલા માટે સમજાવ્યું કે જેને કારણે તમને ખ્યાલ આવે. હજી ઘણા બધા બંધારણ તો ઘણા બધાએ ગોખી માર્યું હશે, પણ જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારત રાજ્ય સચિવ અને વાઇસરોય આ બેમાં મોટું કોણ, તો એને ખ્યાલ નહીં હોય. અને કાં તો પછી ખ્યાલ હશે તો એને સ્પષ્ટ નહીં હોય કે ભાઈ આપણે આ બે હોદ્દા છે તો માનો કે રાજ્ય સચિવ પ્રથમ, બરોબર? તો એ શા માટે એ ખ્યાલ નથી આવતો. એટલા માટે તમામ કોન્સેપ્ટ અહીંયાથી ક્લિયર કરાવવામાં આવશે કે જેથી કારણે પછી તમે તમારી પાસે જે બુક રહેલી હશે ને પછી કોઈ પણ પબ્લિકેશનની હોય એ વાંચશો તો તમને યાદ રહી જશે. એટલે આ રીતનું હવે તમને છેલ્લે સુધી વસ્તુ શું જોવાની છે તો કે એક રાજ્ય સચિવ જોવાના છે અને એક વાઇસરોય જોવાના છે. આ બે જ ખાલી તમારે વાંચ્યા રાખવાનું છે એટલે તમને તમામ સોલ્યુશન મળી જશે. આ અધિનિયમ હેઠળ દ્વૈત શાસન પ્રણાલીની સમાપ્તિ કરી દેવામાં આવી. કઈ દ્વૈત શાસન પ્રણાલી? તો કે કોર્ટ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર. જે આ બે હતી ને કે જે એક વેપારી બાબતોનું સંચાલન કરતા હતા, એક વહીવટી બાબતોનું, રાજનીતિક બાબતોનું સંચાલન કરતા હતા, બરોબર? એની ઉપર નિયંત્રણ રાખતા હતા, બરોબર? તો આ બે બાબતો જે હતી એની સમાપ્તિ, આ સિસ્ટમ જે હતી એની દ્વૈત શાસન પ્રણાલીની સમાપ્તિ કરી દેવામાં આવે છે. કારણ કે આ તાજનું શાસન છે ને, અંગ્રેજોનું, આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હવે નથી. તો આમાં ભ્રષ્ટાચાર છે, પ્લસ બીજા નંબરે કે એની ઉપર નિયંત્રણ કરવું પડે એ બાબત નથી. કારણ કે આખી સિસ્ટમ, આખી ચેન જે હતી એ ચેન થઈ ગઈ છે. એટલે દ્વૈત શાસન પ્રણાલીની સમાપ્તિ કરી દેવામાં આવી છે. ભારત રાજ્ય સચિવ મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે તમામ સત્તા કોને આપવામાં આવી છે? ભારત રાજ્ય સચિવ. હવે અંગ્રેજો પ્રતિ ભારતનો રાજા કોણ? જે સર્વોપરી છે ભારત રાજ્ય સચિવ. વાઇસરોય પણ એની નીચે આવશે. હવે વાઇસરોય
એની પણ વ્યાખ્યા આપી. સૌપ્રથમ વાઇસરોય કોણ છે? તો કે લોર્ડ કેનિંગ છે. સર્વપ્રથમ વાઇસરોય, પહેલો વાઇસરોય જે ભારતનો હતો એ કોણ હતો? લોર્ડ કેનિંગ. ગયા વિડીયોની અંદર, જે ગયો ભાગ આપણે ભાગ 1 છે, એમાં મેં તમને બંગાળનો ગવર્નર જનરલ, બરોબર, બંગાળનો ગવર્નર જનરલ અને ભારતનો ગવર્નર જનરલ, આ બે વ્યક્તિના નામ પણ તમને આપેલા છે, સાથે સાથે વાર્તા પણ કીધેલી છે કે કઈ રીતે યાદ રહે. બરોબર, તો જેમણે પણ એ વિડીયો જોયો છે એ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે અને મને પણ એક કિક મળે કે ચાલો આપણે હજી વધારે કન્ટેન્ટ લઈ અને તમારી સમક્ષ આવીએ. તો આટલે સુધી તમને ખ્યાલ આવ્યો હશે એવું માનું છું. સિવિલ સર્વિસ એક્ઝામ, જે આગળ સિવિલ સર્વિસ બાબતની અંદર ઘણી વાર પ્રયાસો કરેલા છે, અંગ્રેજોએ ઘણા પ્રયાસો કરેલા છે, પણ ક્યાંક ને ક્યાંક એ પ્રોસેસ આગળ વધતી ન હતી. હવે શું થાય છે? તો કે તાજ હેઠળ આવે છે એટલે તરત સિવિલ સર્વિસમાં નિમણૂક માટે ખુલ્લી પ્રતિસ્પર્ધા આપી દીધી. કારણ કે 1857 ના વિપ્લવની અંદર એક આ પણ બાબત ધ્યાનમાં આવેલી છે. ઓકે, તો ભારતીયોએ પોતાના અધિકારોનું મેગ્ના કાર્ટા આને કીધેલું છે. જે બુદ્ધિજીવીઓ છે, બરોબર, ત્યારના જે કાંઈ પણ ભારતીયો હતા તેઓએ પોતાના અધિકારોનું, આજે 1858 નો જે અધિનિયમ આવ્યો છે, એને પોતાના અધિકારોનું મેગ્ના કાર્ટા તરીકે આને ઓળખેલો છે અને ખૂબ એવા એક કહેવાય ને શિસ્તબદ્ધ રીતે આગળ તમને જોવા મળશે. હવેના જે કાંઈ પણ દ્રશ્યો જોવા મળશે શિસ્તબદ્ધ રીતે ભારતમાં એક પછી એક ઘટના જોવા મળશે. હા, છે ભારત માટે કષ્ટદાયી, પરંતુ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની કરતા ઘણું સારું છે. તો હવે વાત કરીએ 1861 નું. આ 1858 નહીં આવે, 1861 નો ધારો આવશે આ, કારણ કે 1858 તો આપણે જોઈ ચૂક્યા. ભારત શાસન અધિનિયમ 1858. હવે શું છે? પરિષદ આવી ગઈ, બરોબર, ભારત પરિષદ અધિનિયમ 1861. એની અંદર શું કહેવામાં આવેલું છે? તો કે પેલા તો વાઇસરોય તરીકે કોણ આવ્યો? કેનિંગ આવ્યો. અને કેનિંગે છે ને એ ખૂબ સારી એવી સિસ્ટમ ચાલુ કરેલી. એમાં એવું હતું કે એક મંત્રી હોય તો પેલા એક મંત્રીને એક જ ખાતું આપવામાં, એક જ વિભાગ આપવામાં આવતો હતો. હવે શું થઈ ગયું? તો કે એક વ્યક્તિ હોય એને એક જ વિભાગ એવું નહીં, એક કરતા વધારે વિભાગ આપવામાં આવે. માનો કે તમે જ છો, બરોબર, હવે તમે એમ કહી દો કે ભાઈ મને એક વિભાગ, માનો કે નાણાં મંત્રાલય છે, સાથે સાથે મહેસૂલ મંત્રાલય છે, પાણી પુરવઠા મંત્રાલય છે, પછી ઉર્જા મંત્રાલય છે, આવા 2 કે 3 ખાતાઓ તમને આપવામાં આવે, 2 કે 3 વિભાગના તમને વડા બનાવવામાં આવે, તો કેવી મજા આવી જાય, બરોબર. બીજા નંબરે એક વ્યક્તિ એક કરતા વધારે વિભાગોનો સંપૂર્ણ વહીવટ કરતો હોય, બરોબર, તો એને લીધે ક્યાંક ને ક્યાંક ભાર પણ ઓછો થાય, બરોબર. આ રીતની આખી પોર્ટફોલિયો પદ્ધતિ એ લોર્ડ કેનિંગ શરૂ કરે છે. ક્યારે શરૂ કરે છે? 1859 કરે છે. 1859 શરૂઆત કરે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. અને પોર્ટફોલિયો પદ્ધતિ શરૂ કોણે કરી હતી? તો કે લોર્ડ કેનિંગે. કોણે? લોર્ડ કેનિંગે શરૂ કરી હતી. એટલે આ પ્રશ્ન પૂછાય છે. જ્યાં જ્યાં પ્રશ્ન પૂછાતો હશે ત્યાં હું તમને કહી દઈશ, એટલે યાદ રાખજો. હવે બીજું આ 61 શું છે? તો કે વાઇસરોય જે છે એને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. વટહુકમ એટલે કે અત્યારના જે રાષ્ટ્રપતિ છે આપણા, એમને 1, 2 ને 3, 1, 2 ને 3 જે થવું હોય એમ કરી અને જે વટહુકમ બહાર પાડે છે, તો એ જ રીતે વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા 1861 આપવામાં આવેલી. બીજો પ્રશ્ન પણ અહીંયાથી પૂછી શકાય. મદ્રાસ અને મુંબઈને કાયદો બનાવવા માટેની સત્તા આપી દેવામાં આવી. 1858 પહેલા મદ્રાસ અને મુંબઈ, મેં આખો નકશો બનાવી અને તમને સમજાવેલું હતું કે ભાઈ અહીંયા કોલકાતા છે, અહીંયા શું છે? બોમ્બે, અને અહીંયા શું છે? મદ્રાસ. પેલા શું હતું? તો કે 3 પ્રાંતો હતા અંગ્રેજોના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. આ કે હું મારી રીતે કરું, આ કે હું મારી રીતે મેનેજમેન્ટ કરું, આ કે હું મારી રીતે મેનેજમેન્ટ કરું. બોમ્બે અને મદ્રાસ આ બેને કાયદો બનાવવાની શક્તિ એની પાસેથી લઈ લેવામાં આવેલી હતી. અને કોને આપવામાં આવી હતી? તો કે બંગાળને આપવામાં આવી હતી. કોલકાતા નહીં, સોરી, બંગાળને આપવામાં આવેલી હતી, બરોબર છે.
તો એ વસ્તુ અત્યારે શું થઈ તો કે મદ્રાસ અને મુંબઈને આ પાછું વિધાન ખોટું પાડી દીધું, આને ફરીથી આપી દીધી સત્તા અને મદ્રાસને પણ આપી દીધી, એટલે કાયદો બનાવવાની શક્તિ ફરીથી આપી દેવામાં આવેલી, એટલે વિકેન્દ્રીકરણ થયું. ક્યાં? 1861 વાઇસરોય કેટલાક ભારતીયોને ગેરસરકારી સભ્યો તરીકે પણ પસંદગી કરી શકતો હતો. કેટલાક સભ્યોને ગેરસરકારી સભ્યો તરીકે પણ પસંદગી કરી શકતા હતા અને પસંદગી પણ થયેલી છે. કયા કયાની પસંદગી થયેલી છે? તો કે વાઇસરોય દ્વારા બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ આ ત્રણની નિમણૂક પણ વાઇસરોય જે આ વિધાન આવ્યું હતું ભારતીયોની ગેરસરકારી સદસ્યો તરીકે પસંદગી કરવામાં આવે તો થયેલી હતી. બરોબર છે. હવે આ 1861 બાદ આપણે જઈશું 1892. આ એક ચાવી છે. 92 એટલે કે બારણું. કઈ રીતે બારણું? તો કે 1885 માં કોંગ્રેસની સ્થાપના થઈ. બરોબર છે. આ કોંગ્રેસની સ્થાપના 1885 માં થઈ અને કોણે કરી? તો કે AO હ્યુમે. કોણે કરી? AO હ્યુમે એની સ્થાપના કરી. ઠીક છે. અને એને શા માટે કોંગ્રેસની સ્થાપના કરી? તો કે 1857 નો વિપ્લવ જે થયો હતો એવો બળવો ફરીથી ન થાય. બરોબર. આ બળવો ફરીથી ન થાય અને સેફટી વાલ તરીકે કોઈ પણ, કે ભારત સ્વાભાવિક છે ખૂબ વિશાળ પ્રમાણમાં ફેલાયેલો વિસ્તાર છે. હવે આ દેશની અંદર આટલી બધી જનસંખ્યામાં જો કોઈ પણ વિખવાદ થતો હોય, કોઈ દુઃખ રહેતું હોય, કોઈ પણ પ્રોબ્લેમ બીજા હોય તો એ એક સાથે બહાર ન આવે એના માટે થઈ અને કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી સેફટી વાલ તરીકે. કઈ રીતે? સેફટી વાલ તરીકે સ્થાપના કરવામાં આવેલી હતી. બરોબર છે. પણ આ જ વાલ એક દિવસ એ બધાને ભારતની બહાર કાઢતા કરી નાખે છે. હવે કોંગ્રેસની સ્થાપના 1885 માં થઈ તો એમણે ઘણી બધી, આમાં ઘણા બધા બુદ્ધિજીવીઓનો સમાવેશ થતો હતો, તો એમણે સમયે સમયે દેશના માટે અથવા તો દેશને લગતા એમને જે જરૂરી લાગતા હતા એવી ડિમાન્ડ મૂકેલી. બરોબર. એવી માંગણી મૂકેલી. તો એ માંગણીને સંતોષવા માટે થઈ અને આ 1892 નો અધિનિયમ લાવવામાં આવે છે. આપણને જોઈ શકાય છે પહેલું તે શું કીધું છે? ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત. પારદર્શક રીતે એક આગળ ધીરે ધીરે હવે વધતું જાય છે. સર્વપ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ જગ્યાએ આ અધિનિયમ અંતર્ગત કોઈ પણ જગ્યાએ ચૂંટણી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બરોબર. એની જગ્યાએ શું કહેવામાં આવેલું છે? તો કે સંસ્થાઓની ભલામણના આધારે પસંદગી. શું કરવામાં આવેલું છે? તો કે સંસ્થાઓની ભલામણના આધારે પસંદગી. આ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. ચૂંટણી શબ્દનો પ્રયોગ ક્યાંય કરવામાં આવેલો નથી. પ્રશ્ન પૂછાય શકે. બરોબર. હવે બીજું શું છે? તો કે આ જે 1892 નો જે અધિનિયમ છે એ ખાસ તો શેના માટે લાવવામાં આવ્યો? તો કે વિધાન પરિષદો રહેલી છે એમના વિસ્તાર વધારવા માટે થઈ. બીજા નંબરે એને મજબૂત કરવા માટે, એને શક્તિશાળી બનાવવા માટે થઈ અને 1892 નો અધિનિયમ લાવવામાં આવેલો હતો. હવે ગેરસરકારી સદસ્યોની ધીરે ધીરે સંખ્યા વધતી જાય છે, વિધાન પરિષદની સંખ્યા વધતી જાય છે, એમાં મજબૂતાઈ આવતી જાય છે અને સામે કોંગ્રેસ જેવા સંસ્થા તમને જોવા મળે છે કે ત્યાંથી પણ એક અવાજ આવે છે કે ભાઈ અમે નામ માત્રના નહીં રહેવા જોઈએ, આની અંદર અમારો પણ કંઈક અધિકાર છે, અમારો કંઈ પણ હક છે. બરોબર. તો એના પ્રમાણે બજેટ ઉપર ચર્ચા કરવામાં આવે છે કે ભાઈ હાલો તમને છૂટ આપી દીધી, બજેટ ઉપર તમે ચર્ચા કરી શકો
છો. કારોબારીને પ્રશ્ન પૂછવાની પણ છૂટ આપી દેવામાં આવી કે ભાઈ કારોબારીને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. પરંતુ હજી આ પહેલું પગથિયું છે. પ્રશ્ન પૂછી શકો છો એવું કીધેલું છે, જવાબ આપવા ફરજિયાત નથી. આ પણ ખાસ ધ્યાન રાખજો. બરોબર, એટલે 1892 1861 આ બે આપણે પૂરા કર્યા. હવે આગળ ધ્યાન રાખજો, એક આ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખૂબ અગત્યના ટોપિક હવેથી ચાલુ થાય છે. 1909 1919 અને 1935 પ્રશ્ન યુપીએસસી માંથી પણ યુપીએસસી ના પેપરમાં જોઈ લેજો, એમાં પણ એટલા પૂછાય છે. જીપીએસસી ક્લાસ 1 2 સુપર ક્લાસ 3 ક્લાસ 3 તમામ જગ્યાએ જ્યાં જ્યાં બંધારણ આવે છે ત્યાં આ પોર્શન માંથી આ ટોપિક માંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે છે. એટલે હવે ખાસ ધ્યાન આપવાનું છે. ભારત પરિષદ અધિનિયમ 1909 આને મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. કે મોર્લે મિન્ટો એમાં લોર્ડ કર્ઝન કે જેની ભૂલ ડર્ઝન હોય છે, લોર્ડ કર્ઝનની ભૂલો ડર્ઝન કે બંગાળના ભાગલા પાડે છે. બંગાળના ભાગલા, અને આ ભાગના વિરોધની અંદર ઘણી બધી જગ્યાએ હિંસા, રેલી, પ્રદર્શનો શરૂ થાય છે. ત્યારના જે આપણા નેતાઓ હોય છે, નેતૃત્વ અમુક બાબતોને ખૂબ ગંભીર રીતે જુએ છે અને હિંસા ન ભડકે. અંગ્રેજોએ તો એની તૈયારી કરી લીધી હોય છે કે હિન્દુ મુસલમાન આ બે વચ્ચે વિભાગ પડી જાય, ધર્મને લઈ અને વિભાગ પડી જાય, અને એટલા માટે જ એ બંગાળના ભાગલા પાડે છે કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે. પરંતુ ત્યાં એને સફળતા મળતી નથી. શું કામ? તો કે સામે ભારતીય નેતૃત્વ એવા પ્રોગ્રામ આપે છે કે હિન્દુ ભાઈઓ છે અને મુસ્લિમ ભાઈઓ છે એકબીજાને રાખડી બાંધે છે, બરોબર, એકબીજા સાથે સરઘસ યોજે છે. તો આવા જે વિરોધ પ્રદર્શન થાય છે એના કારણે થઈ અને અંગ્રેજો આવી શકતા નથી. એ વસ્તુ 1906 કે જેની અંદર અલગ મુસ્લિમ લીગની સ્થાપના થાય છે, બરોબર. ત્યારબાદ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, અને આના લીધે થઈ ભાગલા પાડો અને રાજનીતિ ઓળખાય છે. એની અંદર મિન્ટો એ આ સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થા ના જનક તરીકે ઓળખાય છે. અને આ બાબત હજી સુધી આપણને તકલીફ આપે છે. ભારતીય સચિવ કોણ હતા? લોર્ડ મોર્લે હતા. વાઇસરોય તો કે મિન્ટો હતા. હવે કેન્દ્રીય વિધાનમંડળનું નામ એને બદલીને ઔપનિવેશિક વિધાન પરિષદ કરી દેવામાં આવ્યું. મતદાર મંડળની સભ્યતા માટે શું? તો કે આવક, સંપત્તિ અને શૈક્ષણિક યોગ્યતાને આધાર બનાવવામાં આવે છે. ભારતમાં પ્રથમવાર અલગ ચૂંટણીની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવે છે. પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવે છે. જે મેં સમજાવ્યું એ પ્રમાણે કે સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાની જે શરૂઆત કરવામાં આવે છે અને એના જનક કોણ હોય છે? તો કે મિન્ટો હોય છે. આ પ્રશ્ન પૂછાય છે, એટલે આને અત્યારથી જ જો તમે સાથે સાથે નોટ બનાવતો હોય તો લખી જ નાખજો. આ ક્વેશ્ચન ઘણી બધી વાર આવે છે. કેન્દ્રીય અને પ્રાંતીય એમ બંને પ્રકારની વિધાન પરિષદોની ચર્ચાની મર્યાદામાં વધારો થાય છે. ઘણા બધા ટોપિક ઉપર, ઘણા બધા બાબતોની અંદર વધારો થાય છે. એની ઉપર ચર્ચા કરવાનો બજેટ છે, જે આગળ આપણે જોયેલું હતું એ રીતે ઘણી બધી બાબતમાં વધારો કરવામાં આવે છે. વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવામાં આવે છે. ન્યાયિક બાબતોમાં સત્યેન્દ્ર કે જેઓની નિમણૂક કરવામાં આવે છે. પ્રથમ ભારતીય તરીકે એક ભારતીય સભ્યની નિમણૂક કરવામાં આવે છે. ઓકે, તો હવે આ એક ખાસ ધ્યાન રાખજો. તમારી પાસે જે કાંઈ પણ બુક હોય, કોઈ પણ પબ્લિકેશનની બુક હોય, તો એની અંદર આ વ્યવસ્થિત વાંચી લેવું એટલે ખ્યાલ આવી જશે અને પ્રશ્ન પૂછવાની શક્યતા છે. 1919 આ અધિનિયમની અંદર આને પહેલા તો ઓળખાય છે કઈ રીતે? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ.
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તરીકે સુધારા તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ પૂછાય ક્વેશ્ચન ની અંદર અધિનિયમ 1919 પણ લખેલું હશે અને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તરીકે પણ વર્ણવેલો હશે, તો આપણે આ યાદ રાખવું. સચિવ કોણ હતા? જે સર્વોપરી હોય એ આગળ હોય, ત્યારબાદ બીજા નંબરે બીજો વ્યક્તિ, બરોબર, ચેમ્સફર્ડ. દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત થાય છે. દ્વૈત શાસન પ્રણાલી એટલે શું, પહેલા તો એ સમજી લો. દ્વૈત શાસન પ્રણાલી એટલે તમામ વિષયોને બે ભાગમાં વહેંચી દે છે, હસ્તાંતરિત અને આરક્ષિત. હવે આમાં શું હોય તો કે હસ્તાંતરિતમાં ગવર્નર પ્લસ મંત્રીમંડળ અને આરક્ષિતમાં શું હોય તો કે ગવર્નર પ્લસ કારોબારી. એટલે આ રીતે બે અલગ કરી દેવામાં આવ્યા છે અને વિષયોની વિભાગોની વહેંચણી કરી દેવામાં આવેલી છે. આ રીતે દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત ક્યારથી થાય છે? 1919 થી કરવામાં આવે છે. સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. અગાઉ જે વાતચીત થઈ હતી 1909, એમાં શું કીધેલું હતું તો કે સર્વપ્રથમ ભારતમાં અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરેલી હતી અને કયા પરિપ્રેક્ષ્યમાં? સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં વાત કરેલી હતી. અને હવે પ્રત્યક્ષ, આ એક શબ્દ એવો છે ને કે જે તમને એમસીક્યુ જ્યારે તમે ટીક કરતા હશો ત્યારે ખ્યાલ નહીં આવે, તમને એમ લાગે 1909 જ આવે અને આ સાચું જ છે, તમે કોઈનું માનશો નહીં, પણ આ બાબત એક શબ્દ જે છે એ આમાં ખૂબ મહત્વનો છે, એટલે આ ખાસ ધ્યાન આપવું. મહિલાઓને મત આપવાનો અધિકાર, બીજો વિષય આ છે, બરોબર. એક આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, મહિલાઓને મત આપવાનો અધિકાર. દ્વૈત શાસન પ્રણાલીનું શરૂઆત કરી દેવામાં આવેલી છે. પ્રાંતીય પરિષદોની સંખ્યામાં વૃદ્ધિ, આ યાદ રાખવા જેવું નથી, કારણ કે હવે જેટલા પણ તમે એક જોશો એમાં કઈ ને કઈ પ્રાંતીય પરિષદની અંદર ચેન્જીસ થતા રહે છે, એટલે અને એ પૂછાતું પણ નથી. યાદ રાખવા જેવું એક આ છે, શીખ, ભારતીય ઈસાઈઓ, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયન માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમ આપણે 1909 ની અંદર જેમ ચૂંટણી વ્યવસ્થાની જે શરૂઆત થઈ હતી એમાં વધારો કરવામાં આવેલો છે. ગવર્નરને વિધાન પરિષદનો પ્રસ્તાવ અસ્વીકાર કરવાની અને વટહુકમ બહાર પાડવાની સત્તામાં આવી. કોની વાત છે? પ્રાંતીય વિધાનસભા જે છે એની અંદર જે મેઇન માણસ છે એ કોણ આવશે? ગવર્નર આવશે. અને ગવર્નરને વિધાન પરિષદનો પ્રસ્તાવ જે આવે એ અસ્વીકાર કરવાની સત્તા આપી દીધી, બરોબર. અને વટહુકમ બહાર પાડવાની પણ સત્તા એની પાસે છે. સર્વપ્રથમ કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરી દેવામાં આવ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પણ પ્રશ્ન પૂછે છે કે ભાઈ કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવાનું વિધાન પરિષદની અંદર એ કયા અધિનિયમ હેઠળ આવેલું હતું? પ્રાંતીય પરિષદોને વિધાન પરિષદ નામ આપવામાં આવેલું છે. હવે સર્વપ્રથમ આપણે અત્યાર સુધી જે કહ્યું હતું પ્રાંતીય બાબતોને લઈને ચાલતું હતું, હવે શું છે તો કે કેન્દ્રીય. સર્વપ્રથમ દ્વિગૃહી શાસન. દ્વિગૃહી શાસન એટલે કે તમને ખ્યાલ જ છે, પણ હું સમજાવું એટલે ખબર પડી જશે કે આ દ્વિગૃહી શાસન શું છે. દ્વિગૃહી શાસન એટલે અત્યારે આપણે જેમ લોકસભા અને રાજ્યસભા છે એમ દ્વિગૃહી શાસનમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, આ બે ગૃહની વાત કરેલી છે, એને કહેવાય દ્વિગૃહી શાસન વ્યવસ્થા, બરોબર. બસ આમાં બીજું કઈ છે નહીં, દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ છે. પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તના કાર્યાલયનું સર્જન કરવામાં આવ્યું છે. તો આ અહીંયા 1919 નો અધિનિયમ પૂરો ખૂબ મહત્વનો છે. મેં તમને જ્યાં જ્યાં કીધું એકવાર જોઈ લેજો. ખાસ જો તમારી બુકની અંદર તમે વાંચતા હોય તો આ બાબતે આ જે મુદ્દા છે એને ટીક કરી નાખો, કે છેલ્લે જ્યારે પરીક્ષા સમયે તમારે માત્ર એમાં નજર જ ફેરવવાની રહે. બાકી આ મુદ્દા જો છેલ્લે ટાઈમે ભૂલાઈ ગયા તો બંધારણ તમે ગમે એટલું વાંચેલું હશે કઈ કામનું નથી. છેલ્લા ટાઈમે આ યાદ આવવું જોઈએ. હવે
સાયમન કમિશન 1927 નિર્ધારિત સમય કરતા 2 વર્ષ અગાઉ જ તે આવી ગયેલું. 2 વર્ષ અગાઉ એટલે 8 નવેમ્બર 1927 સર જોન સાયમનની અધ્યક્ષતા હેઠળ આ સાયમન કમિશન એ ઇન્ડિયામાં આવેલું. તમામ સભ્યો જે હતા એ બધા જ બ્રિટિશરો હતા. એના કારણે એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને આ સાયમન કમિશનના વિરોધમાં કયો નારો લાગતો હતો? સાયમન ગો બેક. કયો લાગતો હતો? સાયમન ગો બેક. બરોબર. અને એના કારણે લાઠીચાર્જ થયેલો અને કોનું મૃત્યુ થયેલું આ એક ખાલી કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. તો સાયમન કમિશન આવે છે, સાયમન કમિશનની નિમણૂક થાય છે અને એની રીતે રિપોર્ટ આપે છે. બરોબર. અને રિપોર્ટ જે આવે છે એના આધારે એ જે ભલામણ કરે છે, એ જે રિપોર્ટ આપે છે એના આધારે પછી 1935 નો એક્ટ બરોબર આવે છે. એ આપણે આની પછી ભણશું. અને સાયમન કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે થઈ અને ગોમેળજી પરિષદનું આયોજન કરવામાં આવે છે. અને એની અંદર ગાંધીજી એક જ ગોમેળજી પરિષદ અટેન્ડ કરે છે. BR આંબેડકર છે 3 ગોમેળજી પરિષદને અંદર ભાગ લે છે. અને આ જ બાબતની અંદર ઝવેરચંદ મેઘાણી છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ એ પંક્તિ રજૂ કરે છે. એટલે જો પોલિટી વિષય, બંધારણ વિષય એવો છે ને કે બધા એમ કહેતા હોય કે ઘડીકમાં યાદ રહી જાય છે અને કાંઈ એમાં છે નહીં, હાવ નાનો એવો સોર્સ છે, ઓછા ટાઈમની અંદર યાદ રહી જાય, ખાલી ગોખવાનું છે. તો એટલું યાદ રાખજો, 64 લાખનો ખર્ચ કરેલો છે. કેટલો? 64 લાખ ખર્ચ થયેલો છે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમયગાળો આની અંદર આને બનાવવામાં ગયેલો છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. અને જો આને તમે ઇગ્નોર કરી દેતા હોય તે વસ્તુ વ્યાજબી નથી. અને આ જ કારણ છે કે કોઈ પણ સિવિલ સર્વિસની એક્ઝામ તમે લઈ લો, કોઈ પણ એક્ઝામ, ઇવન તલાટીથી લઈ અને UPSC સુધી તમે જતા રહો, તમામ પરીક્ષાની અંદર બંધારણ ફરજિયાત તમને જોવા મળશે અને મળશે. કોઈ પણ પેપર બંધારણ વિહીન નહીં જોવા મળે. એટલે ક્યારેક ટોપિકને પણ એ પ્રમાણે પ્રાધાન્ય આપવું. અને આ જેમાં સાયમન કમિશન ઉધારે તો ડાયરેક્ટ તમને ભણાવી શક્યો હોત. પણ મેં તમને જે લાઠીચાર્જની વાત કરી, જે ઝવેરચંદ મેઘાણીની વાત કરી, તો આના લીધે શું થાય? આવું જ્યારે તમે પોતે વાંચતા હોય ને તો મગજની અંદર આ રીતે બધું વિચારવાનું કે ભાઈ સાયમન કમિશનનો પોર્શન આવ્યો તો સાયમન કમિશનની અંદર આ વસ્તુ ઘટના થઈ હતી. પછી આપણે આવ્યા તો કે ગોમેળજી પરિષદ બાજુ આવ્યા તો ત્યારે દાંડી કૂચની યાત્રા પણ એના આજુબાજુ જ આવે છે. બરોબર. તો આ બધી પરિસ્થિતિ એકબીજા સાંકળવાની કે 27 છે તો 27 ની અંદર ભગતસિંહ પણ હતા. બરોબર. હવે એને ફાંસી આગળ જતા આપવામાં આવે છે. તો આ બધું જયારે કરશો ને એટલે ઓટોમેટિક તમારું મગજ એ રીતે બધું કામ કરવા માંડશે કે તમને તૈયારીનો જે ભાર લાગે છે ને, ઘણા વ્યક્તિ કહેતા હોય કે ભાઈ તૈયારીમાં બહુ તકલીફ પડે છે, હવે જલ્દી પરીક્ષા પાસ થઈ જાય તો સારું. બરોબર. એ ભાર નહીં લાગે, આ ભરતી તમને બોજ નહીં લાગે. બરોબર. પણ એના માટે તમારે કંઈક અલગ વિચારવું પડશે. ખેર, જે હોય તે, સાયમન કમિશન 1927 સશક્ત સંઘની સ્થાપના. શું છે? સશક્ત સંઘની સ્થાપના. આ એમને જે એમના રિપોર્ટમાં રજૂ કરેલું છે તો કે એક સશક્ત સંઘની સ્થાપના, બીજું પ્રાંતોની અંદર દેશ શાસન પ્રણાલીનો અંત કરવામાં આવે, અને ત્રીજું જે હતું એ સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાને કન્ટિન્યુ કરો, કેમ કે આમાંથી આપણને ફાયદો છે. બરોબર. આ એ વસ્તુ કહેવા માંગે છે. તો સાયમન કમિશન ક્યારે આવ્યું હતું? મોટા ભાગે તો આ જ પૂછાશે. સાયમન કમિશન આવ્યું હતું ક્યારે? 1927. અને કેટલા? તો કે 2 વર્ષ પહેલા આવી ગયું હતું. 2 વર્ષ પહેલા.
બરોબર છે, એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. પછી નેહરુ રિપોર્ટ આવે છે, પછી અંગ્રેજો પડકાર ફેંકે છે કે જો એટલું જ બધું તમે બોલ બહુ કરો છો કે ભાઈ આ કરી નાખો તે કરી નાખો, શાસન ચલાવવું કઈ સહેલું છે નહીં, બરોબર, તમે કરીને તો બતાવો, આવા બધા પડકાર ફેંકે છે. અને સામે આપણા જે વ્યક્તિઓ બધા નેતૃત્વ લઈને બેઠા હોય છે એ પડકારનો સામનો પણ કરે છે, પડકાર ઝીલી લે છે અને રિપોર્ટ પણ બતાવીને આપે છે જે તમામને માન્ય હોય. એવું કયો નેહરુ રિપોર્ટ 1928 બનાવવામાં આવે છે. સાંપ્રદાયિક જાહેરાત બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ કે જેઓ સાંપ્રદાયિક જાહેરાત 1932 કરે છે, એને કમ્યુનલ એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કમ્યુનલ એવોર્ડ. આની અંદર ઈસાઈ, શીખ, અલ્પસંખ્યકો, એની સિવાય અનુસૂચિત જાતિ જનજાતિને પણ અલગથી મતદાર મંડળ, અલગથી અનામત કે શું કહેવાય એને, મતદાર મંડળને એ રીતે આપવામાં આવે છે. તો આ વસ્તુને લઈ અને ગાંધીજી ખૂબ દુઃખી થાય છે અને એ શું કરે છે તો કે પૂનાની યરવડા જેલમાં, પૂનામાં યરવડા જેલની અંદર તે અનશન પણ ઉતરી જાય છે, બરોબર. અને આ વાતની જાણકારી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને થાય છે અને તેઓ પૂના ગાંધીજી સાથે મુલાકાત કરવા જાય છે. બંને વચ્ચે જે કઈ પણ વાતચીત થાય છે અને સમાધાનનો રસ્તો નીકળે છે, બરોબર. અને એને શું કહેવાય છે? પૂના કરાર. શું કહેવામાં આવે છે? પૂના કરાર. એક આ પ્રશ્ન પણ ખાસ પૂછવા જેવો છે. એટલે સાંપ્રદાયિક જાહેરાત 1932 કોણે કરી હતી? રામસે મેકડોનાલ્ડે, બરોબર. એને કઈ રીતે? તો કે કમ્યુનલ એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂના કરાર કઈ જગ્યાએ? યરવડા જેલમાં. હવે આગળ ભારત શાસન અધિનિયમ 1935 કયા બેઝ ઉપર આગળ વધે છે? તો કે 1927 જે સાયમન કમિશન આવ્યું હતું, બરોબર, અને એને જે પ્રસ્તાવ મૂક્યા હતા એની ઉપરથી ભારત શાસન અધિનિયમ 1935 આખો બનાવવામાં આવે છે. આપણે અત્યારનું જે બંધારણ છે એમાં 2/3 જેટલો ભાગ અહીંયાથી લેવામાં આવેલો છે. ખૂબ 21 જેટલી કલમો અને 10 અનુસૂચિ, બરાબર. 10 અનુસૂચિ. ખૂબ લાંબો અને વિસ્તૃત દસ્તાવેજ છે. તો શરૂ કરીએ. પુરુષ મહિલાને સમાન અધિકાર આપવામાં આવે છે. ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવાની વાત કરેલી છે. આમાં બર્મા ભારતથી અલગ થઈ જાય છે, બરોબર. ઓડિશા અને સિંધ આ બે નવા પ્રાંતની રચના કરવામાં આવે છે 1935 અંતર્ગત. ત્યારબાદ રિઝર્વ બેંકની સ્થાપના. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. રિઝર્વ બેંકની સ્થાપના 1935 અંતર્ગત આપણે કરવામાં આવે છે. 1935 રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવે છે, બરોબર. ત્યારબાદ સંઘ લોક સેવા આયોગ અને પ્રાંત લોક સેવા આયોગ, જે આપણે જીપીએસસી છે ને અત્યારે, એ છે. પછી સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી. આ તમામ અહીંયાથી શરૂ થાય છે, બરોબર. 1937 સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવે છે. સંઘીય ન્યાયાલયની સ્થાપના 1937 મહિલાઓ અને મજૂર વર્ગ માટે અલગથી ચૂંટણી વ્યવસ્થા ની સ્થાપના કરવામાં આવે છે અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવે છે. 1909 ની અંદર એના બીજ રોપાયા હતા. ત્યારબાદ 1919 ની અંદર એનો ફેલાવો થાય છે. 1935 હજી વધારે ફેલાવો થાય છે. એટલા માટે સાંપ્રદાયિક ચૂંટણીના જનક કોને કીધા? આપણે આગળ વાત થઈ છે. કેન્દ્ર યાદી આપણે જે સ્ટેટ વાઇઝ અને કેન્દ્ર, આ બેની અંદર જે અલગ અલગ વિભાગોનું
યાદી તૈયાર કરવામાં આવેલી છે, સૂચિ તૈયાર કરવામાં આવેલી છે, બરોબર. તો એની અંદર કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, આ 3 યાદી તૈયાર કરવામાં આવે છે કે જેમાં વિષયોની વહેંચણી જોવા મળે છે, બરોબર. કેટલા વિષય હતા આ બધું પૂછાતું નથી જનરલી, બસ તેમ છતાં એકવાર નજર મારી લેવાની. ભારત શાસન અધિનિયમમાં બીજું શું હતું તો કે દ્વૈત શાસન પ્રણાલીનો અંત કરવામાં આવે છે, જે આપણે આગળ ચર્ચા કરેલી હતી. દ્વૈત શાસન પ્રણાલી કોને કહેવામાં આવે? પ્રાંતો વાઇસરોયના નિયંત્રણમાંથી મુક્ત તથા પ્રત્યક્ષ રીતે તાજના નિયંત્રણ હેઠળ ગવર્નરને પ્રાંતનું સંપૂર્ણ શાસન પોતાના હાથમાં લેવાની સત્તા આપવામાં આવે છે. 11 માંથી 6 રાજ્યોમાં દ્વિસદનીય વ્યવસ્થા, બધા જ સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે. ખાલી આ સેન્ટેન્સ યાદ રાખજો, બરોબર. એક અખિલ ભારતીય સંઘની સ્થાપના, કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત, કેન્દ્રીય વહીવટના બધા જ વિષયોને 2 ભાગની અંદર વિભાજિત. આ તમામ નિષ્કર્ષ અહીંયાથી જોઈ શકાય છે. હવે એની પછી કયો હતો કે ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે. ઓગસ્ટ પ્રસ્તાવ 1940 ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે. મેઇન એની અંદર કીધેલું શું હતું તો કે બીજા વિશ્વયુદ્ધ જે ત્યારે ચાલતું હતું તો એને સાપેક્ષમાં આ ઓગસ્ટ પ્રસ્તાવ જોવા મળે છે. આની પછી પણ તમને એક પછી એક બધા પ્રસ્તાવ જોવા મળશે. અને મેઇન વસ્તુ આમાં શું આવે છે તો કે જે હતો ને એ આ છેલ્લો 1935 નો અધિનિયમ હતો. હવે 1935 પછીના જેટલા અધિનિયમ હશે ને એમાં તમને જોવા મળશે કે અંગ્રેજો હવે ઢીલા પડતા જાય છે. અંગ્રેજો શું થાય છે? ઢીલા પડતા જાય છે. એક એક બબે મુદ્દાને કારણે થઈ અને પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવે છે. જેમ કે ભાગીદારીવાળી યુદ્ધની સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવશે, બરોબર. આ અંગ્રેજો દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ભાગીદારી વાળી યુદ્ધની જે સલાહકાર પરિષદ છે એની સ્થાપના કરશું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય એની પછી બંધારણ સભાની આપણે રચના કરશું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય પછી બંધારણ સભાની રચના. કોંગ્રેસ અને મુસ્લિમ લીગને એ જે છે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. શું કામ? હવે એ હું તમને સમજાવું. મેઇન આ વસ્તુને ઠુકરાવવાનો મેઇન વસ્તુ એ હતી કે આ ડોમિનિયન સ્ટેટ ની વાત કરતા હતા. ડોમિનિયન સ્ટેટ એટલે શું તો કે એમાં આપણી જે સર્વોચ્ચતા જે છે ગમે એમ તો એ બ્રિટિશની અંદર જ આપણે આવીએ. ભારત માનો કે ડોમિનિયન સ્ટેટ એ લોકોને આપી દે છે તો મેઇન જે હોદ્દા છે એ એની પાસે રહેશે, બરોબર. ભારતનો જે ટોચના હોદ્દા છે એવા 2 એની પાસે રહેશે, બાકી નીચેની જે પ્રોસિજર રહી છે એ આપણી પાસે. તો આ તો ગુલામી જેવું જ થયું ને. એટલે ડોમિનિયન સ્ટેટની ઘસીને ના પાડી દેવામાં આવે છે. ભાગીદારી વાળા પછી બીજું એ કહે છે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય ને પછી અમે તમને બંધારણ સભાની રચના કરવાનું કહેશું. હવે બીજું વિશ્વયુદ્ધ એટલે માનો કે વિશ્વયુદ્ધ તો ઘણા સમયનું ચાલતું આવે છે, તો સ્વાભાવિક છે કે આ તો આપણે અત્યારે જોઈએ છીએ કે વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ત્યારના મુસ્લિમ લીગ અને કોંગ્રેસ કહે છે કે વિશ્વયુદ્ધ ક્યારે પૂરું થાય એનું નક્કી થોડું છે. એ તો 5 વર્ષ પછી પૂરું થાય, 10 વર્ષ પછી પૂરું થાય, 20 વર્ષ એ થાય. વિશ્વયુદ્ધ છે, નાનું મોટું યુદ્ધ નથી. તો આ વસ્તુ અમને પ્રસ્તાવ મંજૂર નથી કે એ તમારો પ્રશ્ન છે, તો બરોબર કે વિશ્વયુદ્ધ ચાલુ છે કે નથી, તમે એમાં ભાગ લઈ રહ્યા છો કે નહીં, અમારે તો આઝાદી સાથે મતલબ છે. એટલે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયા પછી બંધારણ સભાની રચના આ અમારે નથી જોતું, અને ડોમિનિયન સ્ટેટની મુખ્ય લક્ષ્ય એ અમારે નથી જોતું. અમારે શું કહેવાય આ પ્રસ્તાવને એ ઠુકરાવી દે છે, બરોબર. હવે સ્ટેફર્ડ ક્રિપ્સ 1942 નું, આમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે. ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણ સભા ભારતના બંધારણની રચના કરશે, અને એમાંય તે પાછું ફરીથી શું આવ્યું તો કે ડોમિનિયન રાજ્ય આવ્યું. એટલે ફરીથી એને ના પાડવામાં આવે છે. રાજગોપાલાચારી ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. 1944 રાજગોપાલાચારી ફોર્મ્યુલા બનાવવામાં આવે છે. આ ફોર્મ્યુલાને ગાંધીજીનું સમર્થન આપવામાં આવે છે. ગાંધીજી આને સમર્થન આપી દે છે કે વાંધો નહીં, ચાલો રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે બરોબર છે, પણ મુસ્લિમ લીગ જે છે એ ના પાડે છે. સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વેવેલ યોજના 1945. વેવેલ યોજનાની અંદર શું છે તો કે ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ આ 2 સિવાય બાકીનું બધું કે
તમામ પદો અમે ભારતીયોને આપી દઈશું. તો આ બે જે હોદ્દા છે એ તો મેઇન છે. ગવર્નર જનરલ ની તમે વાત કરો કે પછી ભારતીય સેના અધ્યક્ષ ની વાત કરો, બરોબર, આ બે મુદ્દા જ આપણી પાસે ના હોય તો બાકીનું આપણે લઈ નહીં તો એ તો ડોમિનિયન સ્ટેટ જેવું જ થયું. મુસ્લિમ તથા હિન્દુઓને સમાનતાના આધાર ઉપર પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. દલિત વર્ગો અને શીખો માટે એક એક પ્રતિનિધિ, પણ આની પણ અસ્વીકાર કરવામાં આવે છે. કેબિનેટ મિશન યોજના 1946. હવે છેલ્લે કેબિનેટ મિશન આવે છે. કેબિનેટ મિશનમાં શું કહેવામાં આવે છે? એક બાજુ ત્યાંની સરકારમાં ચેન્જ થાય છે, નવું નેતૃત્વ આવે છે અને તેમના દ્વારા આ આખું તૈયાર કરવામાં આવે છે કે ભાઈ કેબિનેટ મિશનના 3 સભ્યો લોર્ડ પેન્થિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ ક્વેશ્ચન પૂછાય છે એટલે ખાસ આ 3 નામ યાદ રાખજો. બીજું શું કહે છે? 16 મે 1946 ના રોજ પોતાની યોજના રજૂ કરવાનું કીધેલું છે. અખંડ ભારતીય સંઘની સ્થાપના. હવે જે આપણે જોઈતું હતું એ આપણને મળે છે. સંઘ માટે સંઘ પાસે 3 વિભાગો રહેશે: વિદેશ, રક્ષા અને સંચાર. એક બંધારણ સભાની રચના કરવામાં આવે છે અને જ્યાં સુધી બંધારણ તૈયાર ન થઈ જાય, બરોબર, બંધારણ આખું રેડી ન થઈ જાય, જ્યાં સુધી બંધારણ સભા એનું કાર્ય કરે છે ત્યાં સુધી એક કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવશે. આની પછીના વિડીયોમાં કામચલાઉ સરકારની સ્થાપના અને બંધારણ સભા આ બે વિશે આપણે માહિતી લેશું. પણ એના માટે આ વિડીયોને મેક્સિમમ તમારા તરફથી પ્રયાસ થવો જોઈએ કે વધારેમાં વધારે શેર થાય, લાઈક થાય, વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચે, બરોબર, કે જેને કારણે અમને પણ આવું કન્ટેન્ટ લઈ અને તમારી સમક્ષ આવવાની ફરજ પડે. તો ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બે બાબતો મૂકશું. તો જોડાયેલા રહેજો. ધન્યવાદ.